સોનગઢ નજીક સજાનંદ સ્ટોન ક્વોરી સામે ધરણા પર બેસેલા ગ્રામજનોને બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી આપતા સોનગઢ પોલીસની ફરિયાદ અપાઈ। 2 દિવસે સોનગઢના પોખરણ ખાતે આવેલા સજાનંદ સ્ટોન ક્વોરી બંધ કરવાની માંગ સાથે આસપાસના ગામના લોકો ધરણા પર બેઠા છે। નવીન નામના વ્યક્તિએ ગોળી મારવાની ધમકી આપ્યાના આક્ષેપ કરાયો છે। ગોરીના માલિકો દ્વારા ગામમાં આવી લોકોને પૈસાની લાલચ આપી કે ધમકાવી મેટર પતાવવા દબાણ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। આવનારા દિવસોમાં કિસ્સામાં ઘર્ષણ થવાની શક્યતા સેવાઈ રહી છે। હાલ તો પોલીસ અને સ્થાનિક તંત્રની કામગીરી પર સૌની નજર છે। જે આપનું નામ? મારું નામ રાવજીભાઈ ભજીયાભાઈ ગામી, જૂથ ગ્રામ પંચાયત ખાંચરનો રહેવાસી છું। પોલીસ સ્ટેશનમાં આજે શું ફરિયાદ લઈને આવ્યા હતા તમે? આજે જે અમે આ પોખરણ ગામની સરહદમાં જે અમારું ખાંચર ગામ જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે તેની અંદર જે ગોચાની અંદર જે ખાણ છે, ખનિજ ખાણ છે, એ બંધ કરવા માટે ગામ લોકોની આગળની એક અરજી હતી કે અમને આ નુકસાન છે, આના ખાતર આને બંધ કરાવી છે। તો એને બંધ કરાવવા માટે અમે 4 ગામના ભેગા થઈને ત્યાં અમે મુકામ કર્યો, પણ કંઈક એ ખાંડના ઘણા ખરા અધિકારી ખાણ શોધવા માટે જે લોકોને આપેલું છે 10 વર્ષ પહેલાં, અને એ અત્યારે પૂરું થઈ ગયું છે, એના ખાતર અમે બંધ કરવા માટે જ્યારે અમે પ્રયોજના કરી અને 4 ગામના ભેગા થઈને ત્યાં અમે બંધ કરવા માટે અમે અમારા ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો બધા ભેગા મળીને ત્યારે એ જ પોખરણ ગામના કંઈક હિસ્સામાં એમના હકમાં કે અમારે આ જોઈએ છે, આમ કરીને એ લોકો નશાના ભાનમાં નશા કરીને આવીને જે લોકો એના બંધમાં હતા, ગાંધી ચિંગ્યા માર્ગે હતા, કોઈ ઝઘડો નહીં, કોઈ નહીં, પણ શાંતિથી અમારી લડાઈ હતી કે આને બંધ કરાવવું છે, અને તેને ઉઠાડવા માટે એ લોકોએ મારામારી કરવા માટે, નુકસાન કરવા માટે અને કંઈક એમને દૂર કરવા માટે એ લોકોની પ્રયોજન છે તમને આવનારા દિવસોમાં સમયમાં અમે ગોળીબાર કરીશું એવા શબ્દનો પ્રયોગ કરીને ધાક ધમકી આપીને એ લોકોને ઉઠાડવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો। કોણે એવી ધમકી આપેલી કે ગોળી મારી રહેશે? એમાં નવીનભાઈ અને જીવલાભાઈ। એ નવીનભાઈ કોણ છે? નવીનભાઈ કોણ છે? આ પોખરણના રહેવાસી છે, પોખરણના છે, અને એ લોકો અહીંયા એના અંદર ખાણની અંદર લગભગ કામ કરતા છે। એટલે ખાણમાં કામ કરવાવાળા લોકોમાંથી નવીનભાઈએ આવી ધમકી આપી કે તમને ગોળી મારી દેશું એમ? આ ધમકી કોને આપેલી નવીનભાઈએ? જેટલા ભાઈઓ ત્યાં બેઠા હતા એ બધાને। કઈ જગ્યાએ બેઠા હતા અને કેટલા વાગે? ગામમાં જે ખાણ છે પોખરણની અંદર, પોખરણમાં ડેરી પર બેસેલા હતા, ત્યાં નવીનભાઈ બેઠેલા તો ખાણ પાસે ગામે। તો એ નવીનભાઈએ જાતે આવીને ધમકી આપેલી કે ફોન પર કેવી રીતે આપેલી? જાતે આવી ધમકી આપી, જાતે આવીને નવીનભાઈએ ધમકી આપેલી ગામમાં આવીને? કયા દિવસે આવેલા? ગુરુવાર, મંગળવારે રાતના? જી ધન્યવાદ। ગામ ખાંજર ગામના આપણે નાગરિક તરીકે બી છે અને આગેવાન તરીકે બી છે। આપણે એમાં અમે ધારણા પર બેઠા છે। ગાંધીજી દીપ કે આપણે પોલીસનો સારો શોષો કરશે, બધું જ સારું જ છે, પણ ગામના જે કરી ભાડે આપી છે અમે તે દિનેશભાઈ અને એનો ભાઈ, બંને ભાઈ, એ લોકો ગામના 2-3 લોકો છે, એ લોકોને ખવડાવી પીવડાવીને લોકો 2-4-5-10 જણાને ભેગા કરીને ગામમાં ઘર્ષણ કરાવે। ઘર્ષણ કેવું કરાવે? ગમે તેમ રસ્તે ચાલતા જાય એટલે લોકોને એમ કે તમને આમ કરી નાખશું, તમને આમ કરી નાખશું, એટલે ધમકી આપે। ધમકી આપે એટલે કાલે 20-25 જણા બપોરે હતા ત્યાં આ ટેકરા પર ત્યાં આ બંને દિનુભાઈ ને બંને જણા ભાઈઓ ત્યાં ગામમાં આવ્યા હતા। એમાં એક ભાઈ એમ કીધું કે 2-3 ભાઈઓ હતા, એમ કીધું કે આખું ગામ એ લોકો આપણે બંધ કરવા પાછળ છે, આપણે 4-5-10 જણા બંધ કરીને શું કરશું, ચાલુ કરીને શું કરશું, બધા ગામ કે તેમ આપણે કરીએ। તે એ ભાઈને ધમકી આપવા લાગ્યા કે તમને આમ કરી નાખશું, ને સાંજે એને ફોન કર્યો ભાઈને, તમને ₹1,00,000 જોઈતા ₹1,00,000 આપી દેતા છે, તમને પૈસા લેવા આવો એમ, પણ એ ભાઈ નહીં ગયા। એ ભાઈ ડાયરેક્ટ આપણને સંપર્ક કર્યો કે આપણે બધા ગામ કે તેમ આપણે કરવું છે, ને આખું ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતનો સમાવેશ છે, તો આખા 4 ગામના બંધ કરવા બેઠા છે, તો આપણે 10 બાજુ શું કરવા જવાનું? એટલે 10 જણાથી કર્યો અમે ચાલુ થવા નહીં દેવાના। જ્યાં સુધી બંધ નહીં થશે ત્યાં સુધી અમે ચલાવશું। અને બીજી કે હવે એ લોકો અમારા સામે ધમકી આપે ને અમે હમ થઈ ગયા, અમારા માટે બચાવવા માટે શું? તો અમારે એ લોકોને શું કરવાનું? મારે તો અમારે માર ખાવાનું છે કે એ લોકોને અમારે મારવું પડે? એ અમારે સેફટી શું? સમય પર હવે એ લોકો એવો કરી નાખ્યું, ઘર્ષણ અમે કરી નાખ્યું, તો અમારે જવાનું ક્યાં? તો અમને બંદૂકથી ગોળી મારી દેવાની વાત કરેલી, એ કોણે કરેલી ને કોણે કરેલી? એ બંદૂકથી મારવાની ધમકી આપી એ નવીનભાઈએ ડેરી પર કીધું તો એક બેનને,
એને એ સંદીપભાઈ છે પાર્ટનર છે કે સુરતનો એ લોકોનો પાર્ટનર છે એટલે મારા પૈસા આટલા ખર્ચો કર્યો છે મેં કરીમાં આમ કર્યું છે તેમ કર્યું છે આટલા નાખ્યા છે પોલીસ રહે પોલીસ પ્રોટેક્શન રહે તો છતાં આવી ગોળી મારી દેવા લોકોને જે બેઠા છે દાણા પર એને નવીનભાઈએ કીધેલું કે હા નવીનભાઈ ડેરી પર કીધું હતું હાંજે તમને ગોળી માર દે. હા જે પેલી બહેનો આવતી છે ને દેવા એ લોકોને નવીનભાઈ બી તમારા ગામના રહેવાસી ના પોખરણ ગામના છે પોખરણના રહેવાસી. હા એ 2-3 જણા છે આવું કરતા છે ગામમાં આખું ઘર્ષણ ઉભું કરતા છે ગામને આખું દબાવવા માંગતા છે એ લોકો શાદી પરાણ સાથે હિન્દ ટીવી ન્યૂઝ સોનગઢ તાપી.